સુરત શહેરમાં ગુનેગારો કેટલાક બેફામ બન્યા તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે 24 કલાકની અંદર એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે। સુરતના અલથાણ વિસ્તારમાં છેડતીની અદાવતમાં થયેલી હત્યાની શાહી હાજી સુકાઈ નથી। ત્યાં જ મોડી રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હોડી બંગલા વિસ્તારમાં વધુ એક યુવકની કરપીણ હત્યાથી શહેર ધણધણી ઉઠ્યું છે। અલ્તમસ અંસારી નામના યુવકને તેના જ સંબંધીઓએ મોતને ઘાટ ઉતારી લેતા લાલગેટ પંથકમાં સનસનાટી મચી ગઈ। પોલીસના સત્તાવાર સૂત્રો અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અલ્તમસ અંસારી અને હુમલાખોર શેર અંસારી બંને એકબીજાના નજીકના સંબંધી છે। બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ બાબત અંગત અદાવત અને મનદુખ ચાલી રહ્યું હતું। મોડી રાત્રે હોડી બંગલા પાસે બંને સામસામે આવી જતા મામલો બિચકાયો હતો। સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ। ઉશ્કેરાયેલા શેર અંસારીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે અલ્તમસ પર ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા। હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓ થવાને કારણે અલ્તમસ અંસારી ઘટના સ્થળે તરફડીએ મારીને દમ તોડી દીધો। 3 દિવસમાં 4 હત્યાથી સુરત પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે। ઘટનાની જાણ થતાં લાલગેટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટો કાફલો રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આરોપી શેર અંસારી વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી દરોડા શરૂ કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા 3 દિવસમાં હત્યાનો આ ચોથો બનાવ છે અને કાયદો વ્યवस्थाની સ્થિતિ પર સ્થાનિક નાગરિકો ભારે આક્રોશ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે। आपका नाम? सेनाज बानो। आपका रहने का काम? होड़ी बंगला। होड़ी बंगला कौन से? साबू वाला कारखाना पीछे। ये घटना क्या बनी थी? कौन सी जगह पे? ये जो मक्का पैलेस है ना, होड़ी बंगला जैसे घुसते ना अंदर, मक्का पैलेस वहाँ हुआ ये कचरा पेटी के पास। क्या हुआ था कुछ? अब वो तो पता नहीं, हम तो घर में ही थे। ये लड़का घर पे से क्या करने आया? जब घर पे था जब क्या कर रहा था? ये घर पे से ने खाना वाना खा के ने फिर गया। हाँ, फिर उसके बाद ये ने मेरी बहन का कॉल आया कि वो चाकू लेके ने दौड़ा। तो फिर मेरी छोकरी जाके ने देख रही थी, तो इतने में मार के ने चला गया वो चाकू। 6 घाव मारा। कौन मारा? कुछ आइडिया? वो मेरी खाला का लड़का ही है। वो भी इसका नाम कुछ? हाँ, सफी अंसारी। इसके बाद ये लड़के की शादी हो गई थी? नहीं हुई। ये आप किसके साथ रहता था? मेरे साथ रहता था। ये कितने सालों से क्या काम करता था? ये अभी चाके गल्ले पे जाता था, अभी 2-3 साल से बंद हुआ इसका। ये कुछ ना अभी पार्सल का करता है। अभी कुछ आगे कुछ इनके साथ कुछ झगड़ा हुआ था? नहीं, वो तो मेरे में आया? नहीं, वो तब मेरे को नहीं पता है। आप क्या चाहते हो? इंसाफ किस तरह का? इंसाफ चाहिए हमारे को। कैसा इंसाफ चाहिए? उसको पकड़ के लाओ, उसको भी करो ऐसा। मेरा एक ही छोकरा था, चला गया। लालगेट पुलिस स्टेशन के विस्तार में होड़ी बंगला के पास जिलानी ब्रिज के पास एक हत्या का बनाव बना है। ये घटना आधे घंटे पहले हुई है, जिसमें जो मरण जनार है उसका नाम अल्तमस अंसारी है और जो मारने वाला नाम है उसका नाम शेरा अंसारी है। ये दोनों एक दूसरे के रिलेटिव थे और कुछ आपसी रंजिश का मामला सामने आया है। इसमें चौक बाज़ार की टीम, लालगेट की टीम और अमेंद्रपुरा की टीम, साथ ही साथ जोन 3 LCB कंटिन्यूअसली आरोपी को ट्रैक करने में लगी हुई है और हम जल्दी आरोपी को पकड़ेंगे। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।